ધમાલ ગમ્મત મજાક મસ્તી, અરે ધમાલ ગમ્મત મજાક મસ્તી ના કશાનું ટેન્શન, હસવા ઉપર આ જગ્યાએ નથી લાગતું રેશન. કુંવારા કોર્પોરેશન, એ કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન. અંદરની ધણિયાણી ધણીની સાથે ઝઘડે, સાહેબ ઓફિસમાં આવીને કારકુન ઉપર બગડે. એ ઘરની અંદરની ધણિયાણી ધણીની સાથે ઝઘડે, સાહેબ ઓફિસમાં આવીને કારકુન ઉપર બગડે. કારકુનની કટકટની થાકી પટાવાળો બહુ બબડે. ટપ્પા ફેંકમ ફેંકની ચાલે અહીંયા ફેશન, હસવા ઉપર આ જગ્યાએ નથી લાગતું રેશન. કુંવારા કોર્પોરેશન, એ કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન. એ ભાઈ, તમારું નામ શું છે? બગોદરા. હે? બગોદરા. બગોદરા? આવું નામ તો પહેલી વાર સાંભળ્યું. ભાઈ તમારું નામ બગોદરા છે? હવે કીધું તો ખરું બગોદરા. અમદાવાદ રાજકોટ હાઈવે પર આવ્યું ને, આ ધોળકા ને લીંબડીની વચ્ચે આવ્યું એ બગોદરા. હા તો ખરો છે. એને નામ પૂછ્યું તો એના ગામનું નામ કે છે. ભાઈ મેં તારું નામ પૂછ્યું, નામ. મારું નામ કાનજી. ગણપત, આ કાનજીના કાનમાં કઈ તકલીફ હોય એમ લાગે છે. હા એ કાનજીભાઈ, તમારા કાનપુરમાં હડતાલ છે? છે ને, ઘરે પડી છે, કહેતા હોત લઈ આવું. અલ્યા મેં પૂછ્યું તમારા કાનપુરમાં હડતાલ છે, તમે શેની વાત કરો છો? ભાઈ હું કરતાલની જ વાત કરું છું. તમારે કરતાલ જોઈએ છે ને? અલ્યા આ તો જબરો છે, મેડમનો નોકર સાવ ધબાઈ નમઃ છે. અરે વાહ, અરે વાહ, શું વાત છે! અરે શું કાવ્યાત્મક ઘટના છે! નામ છે એનું કાનજી અને કાનજી બહેરો છે. અરે વાહ, ક્યા બાત હૈ, ક્યા બાત હૈ. ભાત? આ ભાઈ અત્યારે ભાત કેમ માગે છે? એ ભાત બાત લાત કશું નથી માંગતા. અમારે જરૂર પડશે ને તો અમે દાળ ભાત શાક રોટલી બધું જ ખાવા માટે મંગાવી લઈશું. તું જા ભાઈ, જા અહીંથી. અમે તો અમારી ઓળખાણ ગેમ તમે લીધી, હવે તમે લોકો તમારી ઓળખાણ ગેમ રમો. ઓકે ઓકે ફ્રેન્ડ્સ, સાચું તો મારું નામ પિંકી છે, રાઈટ? એ તો તમે બધા જ જાણો છો, બરાબર છે? અને હા, મારા મમ્મી અને પપ્પાને પણ તમે બધા જ બહુ જ સારી રીતે જાણો છો, બરાબર છે? મારો એક ભાઈ છે જેનું નામ છે રાજુ. સાચું કહું, તે થોડો વિચિત્ર છે. થોડો નહીં, બહુ જ વિચિત્ર છે. કેમ કે એને શું કરવું હોય છે ને એને ખુદ જ ખબર નથી હોતી. એને છે ને ક્રિકેટ રમવાનો સખત શોખ છે. એટલે કોઈ વખત એને એમ થાય કે મારે ક્રિકેટર બનવું છે, તો કોઈ વખત ડાન્સર, અરે કોઈ વખત તો એને ગીતો ગાવાનો શોખ ચડી જાય ને તો એમ કે મારે ગાયક બની જવું છે. અને મમ્મી પપ્પાને બિઝનેસ કરતા જોવે એટલે કે મારે મોટા બિઝનેસમેન બનવું છે. બોલો, પણ સાચું કહું, હું છે ને એના જેવી બિલકુલ નથી. પણ એક વાત છે, રાજુ અને મારામાં બંનેમાં એક વાત કોમન છે. શું? એને ગાયક બનવું હતું અને મને ગાયિકા. હા રાઈટ. પણ તારા
હું શું વાત કરતી હતી ભૂલી હા ગઈ. તું એના જેવી બિલકુલ નથી. હા, હું છે ને એના જેવી બિલકુલ નથી. રાઈટ? મેં છે ને નક્કી કરી લીધું છે કે મારે ફેશન ડિઝાઇનર બનવું છે. અને મારા જે ફેશન ડિઝાઇનર મીન્સ કે બનીને જે ડિઝાઇનર વેર હોય ને એનો એક શોરૂમ પણ ખોલવો છે. વેરી ગુડ. હા એટલું જ નહીં, ફેશન શો પણ કરવો છે. આહા અરે વાહ તારો વિચાર તો બહુ જ સરસ છે પિંકી. થેન્ક યુ. પણ એક વાત કહું, હા ફેશન શો ની વાત કઈ ગળે નથી ઉતરતી. એનું એક કારણ છે રીટા, હું કહું. જો આ મોડલ્સ હોય છે ને એ જે રીતે કપડાં પહેરે છે ને એને કપડાં કહેવા કે ન કહેવા એ જ નથી સમજાતું. ડોન્ટ વરી ધારા, ડોન્ટ વરી. હું જે કપડાં બનાવીશ ને એ બધી જગ્યાએ પહેરી શકાય ને એવા બનાવીશ. ઓકે? કાનજી મારા રૂમમાંથી સીડી લઈ આવ. કઈ લાવું? કઈ લાવું એટલે જે મળે એ લઈ આવ. સીડી લઈ આવ. પણ તમે જ કોને કઈ લાવું? તમારે કઈ પીવી છે એટલે એ જ લઈ આવું ને. અલ્યા કઈ પીવી છે એટલે તારું શું કેવું છે? બીડીઓ તમે બીડીઓ ના મંગાઈ? એ ભાઈ કાનજી, અમે તને આમ બીડી ફૂંકવા વાળા લાગીએ છીએ? અરે ભાઈ સીડી લઈ આવ, સીડી. તારી મીડી કોને પહેરવી છે? પિંકીબેન ની મીડી આ પ્રવીણભાઈને પહેરવી છે. એ કાનજી તું જા. જઉં છું પણ એમાં આટલી બધી બૂમ ભરેલા છે ને મારો છો. હું કઈ બેરો થોડો છું. ફુવારા કોર્પોરેશન. હવે તમે જુઓ મેડમ આવે ને એટલે કોમ્પિટિશન શરૂ. અમારું જ ગીત જોજો તમે. હા, હા. ફાઇનલમાં. બધાને એવું જ લાગશે પોતાનું ગીત સારું. અમે કરશું. ભલે. અરે, જતીનભાઈ એક લાઈન કહો ને. અત્યારથી રહસ્ય suspense. ગુડ આફ્ટરનૂન એવરીબોડી. બધા બહુ જ ઇન્વોલ્વડ હતા, કોઈનું ધ્યાન જ ના પડ્યું. તો બધા પોતાના ગીતો સાથે રેડી છો? યસ મેડમ. આખી વાતમાં ટીના દેખાતી નથી. અરે સુનિલ, એને બોલાવ, હજી સુધી એ સિરિયલ જ જોતી હશે. ટીના, એ ટીના, ઓ મેડમ, તમે આવી ગયા? યસ. તો બધા પોતાના ગીતો સાથે રેડી છો? તો આપણે શરૂ કરીએ ગીતોની કોમ્પિટિશન. ઓકે? એક મિનિટ મેડમ, હા મારો એક સવાલ છે. મિસ્ટર રાજગોર, મને તમારી આ જ વાત સમજાતી નથી. જ્યારે પણ હું કોઈ નવું કામ શરૂ કરું તો રૂકાવટ કે લીએ ખેદ હે એમ ઊભા જ થઈ જાવ છો. બોલો શું પ્રશ્ન છે? અરે મેડમ, આ સવાલ મારો નથી, અમારી ટીમનો છે. હવે તમે અમને જે ગીત લખવાનું આપ્યું છે એ ગીત કોઈ વ્યક્તિ માટે હોય તો ચાલે ને? એ સાહેબ, ગીત છે ને ગમે તેની ઉપર હોય, વ્યક્તિ પર હોય કે પછી વસ્તુ ઉપર હોય, નિર્જીવ હોય કે પછી સજીવ હોય, પશુ, પંખી, ઝાડ, પાન, ગમે તે ઉપર હોય, પણ ગીત હોવું જોઈએ બસ. કેમ મેડમ, બરાબર કે નહીં? એકદમ સાચી વાત છે. તો જો બધી ટીમોના ગીત રેડી હોય તો આપણે શરૂ કરીશું કોમ્પિટિશન. મારે પણ એક સવાલ પૂછવો છે. પૂછ. આપણી આ કોમ્પિટિશનના જજ કોણ હશે? લે, પૂછે છે. અરે આપણા જૂના ને જાણીતા, તમારા સૌના માનીતા કાનજી. પણ મેડમ, આમના કાનમાં તો અંધારપટ છે સાવ. ગણપત, ચિંતા ના કર. મારા ડેડી કહેતા હતા કે દુનિયાનો સૌથી સર્વશ્રેષ્ઠ સંગીતકાર બીથોવન એ સાવ બહેરો હતો. એટલે સંગીત માણસના કાનને નહીં, દિલને સ્પર્શવું જોઈએ. બરાબર? હા ભાઈ, એ વાત સાચી. સારું, ચાલો તો પછી આપણે આપણા સંગીત દ્વારા ગાંધીના દિલને અડવાનો પ્રયત્ન કરીએ. આ તો ટીમ એ
એટલે કે તબલા ટીમ એટલે સુનિલ, ગણપત, પછી અમથાલાલ, જતીન, તમે બધા એક બાજુ ટીમ બી રીટા, રોઝી, પિંકી, તારા અને ટીના, તમે આ બાજુ આવી જાઓ. અને ટીમ સી પ્રવીણ, રાજુ, મિસ્ટર રાજગોર અને રમેશ. બરાબર? હા, તો શરૂ કરીશું આપણે કોમ્પિટિશન. મેડમ, અમે છે ને એક જૂના અને જાણીતા ગીત ઉપરથી ગીત તૈયાર કર્યું છે અને એ ગીત છે દમ મારો દમ જાય ગમ બોલો શુભ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ હરે રામ. એક મિનિટ. હા, ગીત તો બહુ જ એકદમ ઉત્તમ સિલેક્ટ કર્યું છે. હવે મને તમારું લખેલું ગીત સાંભળવામાં રસ છે. 1 2 3 સ્વભાવના ગરમ દિલના છે નરમ એને સો સલામ કુંજ મારા જેનું નામ કુંજ મારા જેનું નામ કુંજ મારા જેનું નામ ધંધો છે ધરમ મિત્ર છે પરમ એનું કરીએ કામ કુંજ મારા જેનું નામ કુંજ મારા જેનું નામ કુંજ મારા જેનું નામ. ફુવારા કોર્પોરેશન. જજ, માર્ક્સ લખી લો. હવે ટીમ બી તમારો વારો. બાય ધ વે ટીના, તે તારી સિરિયલ જોઈ કે નહીં? મેડમ, કેવી રીતે જોઉં? તમારા ટીવીમાં ચેનલ જ નથી આવતી. જે પણ ચેનલ ઓપરેટ કરો એ બધામાં ડિસ્ટર્બન્સ આવે છે. ઓ નો. ઓહ, એટલે ટીના તે તારી ફેવરિટ સિરિયલ ના છે? હવે એમાં શું છે, હું તો સાથે રિપીટ જોઈ લઈશ, કારણ કે મને તો 2 વાર જોવાની આદત છે. પણ રોઝી, એક કામ કર, તું છે ને તે આપણા ચેનલ વાળાને કમ્પ્લેન કરી દે કે આવું ના ચાલે. ડેડીએ કહ્યું છે કે સ્ટાફને તો હંમેશા ખુશ રાખવાનો અને આને સિરિયલ જોવા ના મળે. એનીવે, ટીમ બી તમારું ગીત તો રેડી છે ને? મેડમ, અમે પણ તમારી ઉપર જ ગીત બનાવ્યું છે. વન્ડરફુલ. મને તો બહુ જ ગમશે. હવે કામ કરો, તમે તમારું ગીત ગાઓ. મેડમ, અમે ધૂન પણ બહુ સરસ ગીતની લીધી છે. કહું? દીદી તેરા દેવર દીવાના હાય રામ કુડિયો કો ડાલે દાના. અરે, આ તો મારી ફેવરિટ ધૂન છે. હા, પણ હવે તમે જે ગીત લખ્યું હોય એ ગાઈને સંભળાવો. Yes. 1 2 3 કુંજવાળા મેડમ માલિક છે બધાના કરીએ પ્યાર એમને બની દીવાના ડેડીના કિસ્સા કહે મજાના બારે માસ સપના જુએ નફાના. વન્ડરફુલ. બહુ જ સરસ ગીત બનાવ્યું. જજ, માર્ક્સ લખી લો. ફુવારા કોર્પોરેશન. હવે ટીમ સી, તમારો વારો. અમે લોકો તૈયાર જ છે મેડમ, પણ અમારાથી એક ભૂલ થઈ ગઈ છે. હા, અમે પણ કુંજવાળા મેડમ ઉપર જ ગીત બનાવ્યું છે. મિસ્ટર રાજગોર, એને ભૂલ ના કહેવાય. તમને ખબર છે, કુંજબાળા એ તો મારો ફેવરેટ સબ્જેક્ટ છે. એના પર તો જેટલા ગીતો ગાઓ એટલા ઓછા છે. મને તો સાંભળવા ગમશે. પ્લીઝ જલ્દી તમારું ગીત મોટી બેન, અમે પણ છે ને એક જાણીતા ગીતની ધૂન પરથી જ ગીત બનાવ્યું છે. અચ્છા. હા, અને એક ગીત છે કિસકા હૈ યે તુમકો इंतजार में हूं ना देख लो इधर तो एक बार मैं हूं ना. બહુ સરસ. હવે તમારું ગીત તો સંભળાવો. યસ, ચાલો ચાલો. અરે, અચ્છા, આ તો આખું પોઝિશન લીધી. ચાલો શરૂ કરીશું. 1 2 3 સ્ટાર્ટ. કેવા છે મજાના બધા કામ મેડમ ના રાણી સોના સૌ ગુલામ મેડમ ના ભલે અમને
કરીશું ગુણગાન મેડમ ના કેવા છે મજાના બધા કામ મેડમ ના રાણી બધાના સૌ ગુલામ મેડમ ના ટીમ એ, ટીમ બી, ટીમ સી, તમે ત્રણેય જણાએ તમારા ગીતો રજૂ કર્યા. તો જજ, હવે બધા માર્ક્સ વાંચો. માર્ક્સ વાંચ કાનજી. અરે વાંચ. મારી મહીસાગરની આરે ગોલ વાગે છે. પાછો આય. આ શું કરે છે તું? તમે જ તો કીધું નાચ. અરે મેં તને કીધું કે વાંચ. તે પેલા માર્ક્સ લખ્યા છે ને, તો વાંચ. હા. રીંગણ, બટાકા, દૂધી, પરવળ, રતાળું, અરે કોળું. કાંજી, કાંજી, આ શું વાંચે છે? શાકના નામ વાંચું છું. અરે પણ શું કામ? તમે જ તો કીધું કે કાનજી બધા શાક લખ. મેં તને માર્ક્સ લખવાનું કીધું છું. માર્ક, માર્ક. આપણે પરીક્ષામાં માર્ક લખે ને, માર્ક લખવાનું કીધું તું. મેડમ મેડમ હવે શું કરીશું? આ તો આખું કોળું શાકમાં ગયું. નહીં વાંધો નહીં ગણપત. ખુવારા કોર્પોરેશનના આ ગીત કોમ્પિટિશનના જજ તરીકે હવે હું જ માર્ક્સ આપું છું, બરાબર? તો મારા જજમેન્ટ પ્રમાણે ટીમ એ, ટીમ બી અને ટીમ સી ત્રણેય ટીમને વિજેતા જાહેર કરું છું. હવે આજની ચિંતન શિબિરનો અહીંયા અંત આવે છે અને કાલે એક્ઝેક્ટ 11 વાગે તમે અહીંયા ટચ કરજો. ફરીથી એટલા માટે કે મારા ડેડે કીધું તું કે ચિંતન શિબિર હંમેશા 2 દિવસની હોવી જોઈએ. તમે લોકો આજે આખો દિવસ અહીંયા રોકાયા છો એટલે જમીને જજો. હો કાનજી, મહારાજને કે થાળીઓ કાઢે. પણ તાળીઓ પાડે. કાનજી હે ધમાલ ગમ્મત મજાક મસ્તી. અરે ધમાલ ગમ્મત મજાક મસ્તી ના કશાનું ટેન્શન. હસવા ઉપર આ જગ્યાએ નથી લાગતું રેશન. ફુવારા કોર્પોરેશન, હે ફુવારા કોર્પોરેશન. ફુવારા કોર્પોરેશન, ફુવારા કોર્પોરેશન, ફુવારા કોર્પોરેશન. ફુવારા કોર્પોરેશન. અંદરની ધણિયાણી ધણીની સાથે ઝઘડે. સાહેબ ઓફિસમાં આવીને કારકુન ઉપર બગડે. એ ઘરની અંદરની ધણિયાણી ધણીની સાથે ઝઘડે. સાહેબ ઓફિસમાં આવીને કારકુન ઉપર બગડે. કારકુનની કટકટથી થાકી પટાવાળો બહુ બબડે.